આજે સોનાપુરમાં હોનબિયા ભાઈ નીકળી ગયા તરણેતર જોવા માટે. રસ્તામાં પોઈગાન થઈ ગયા કારી માસી ભેગા. ફાઇનલી મિત્રો પોગી ગયા તરણેતર ને આવી ગયા મહાદેવજીના મંદિરે. ત્રિનેશ્વર મહાદેવજીના ઘરે આપણે દર્શન. હાલો બધા કમેન્ટમાં લખી દો તો હર હર મહાદેવ. બધા લોકો એમ કહેતા હતા કે આને નીચે ગરકવાથી પાપ ધોવાઈ જાય છે અને આપણે પાપ નો ધોવી એવું બને. મારા પાપ પણ ધોવાઈ ગયા. આ જગ્યાએ હજુ ને માછલી વીંધી હતી. કુંડમાં જઈને હાથ પગ અને મોઢું પણ ધોઈ લીધું. પછી નીકળી ગયા મેળો જોવા માટે. છત્રી કોણ ભૂલી ગયું? જો મિત્રો આવી મેળાને કઈ હાલતી હતી તૈયારી. પણ આ મોતના કોઈ હિરોઈન કેમ નથી દેખાતી? સમજ રહ્યો? બીજું કઈ આવડે કે ન આવડે પણ મેળામાં જઈને તો રીલ તો બનાવી જ પડે. પાછો આ સમાજ આપણને સ્વીકારે નહીં ને. આ બાજુ તરણેતરના મેળાની તૈયારી હાલે અને બીજી બાજુ આંબાલાલ આગાહી આપે. વરસાદ આવે કે ન આવે બાકી તરણેતરનો મેળો તો કરવાનો જ છે. હો અચ્છા. પછી પ્રકાશભાઈ હાથનું પી લીધું ઠંડુ પાણી. પછી ગરમા ગરમ ખાધી મગફળી. પછી આવી ગયા રમતના ગ્રાઉન્ડમાં. અહીંયા ચાલુ હતું મંડપનું કામ. કોઈને કહેતા નહીં મેળામાં વરસાદ આવે એટલે આ છત્રી નીચે મારે ઉભું રહેવાનું છે. શું વાત કરે? પછી નીકળી ગયા ઘર તરફ જવા માટે. પોગી ગયા ઘરે. અને મિત્રો મેળાનો વ્લોગ જોયો તો YouTube માં